નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણના અનાવાડા ખાતે વૈદિક સરસ્વતી નદીના તટે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે 1 થી 7 ડિસેમ્બર દરમિયાન રમેશભાઈ ઓઝાના વ્યાસપદે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત કથાના પ્રારંભ પૂર્વે આજે શહેરમાં હાથીની અંબાડી પર ભાગવત પોથીની મહાયાત્રા શહેરના રાજમાર્ગો પર વાજતે ગાજતે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો જોડાયા હતા. ધર્મ અને ઐતિહાસિક નગરી પાટણ ખાતે ગૌ માતાના લાભાર્થે આયોજિત ભાગવત કથા પૂર્વે રેલવે સ્ટેશન નજીક આવેલ મુખ્ય દાતાઓનું નિવાસસ્થાન લક્ષ્મી નિવાસ બંગલો ખાતેથી મંત્રોચ્ચાર સાથે પોથી પૂજન બાદ પોથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક નગરી પાટણ ખાતે સિદ્ધરાજ જયસિંહના શાસન બાદ આજે પ્રથમવાર હાથીની અંબાડી પર ભાગવત પોથી યાત્રા શહેરના રાજમાર્ગ ઉપર કાઢવામાં આવી હતી. મુખ્ય પોથીની આગળ 108 યજમાનો માથે ભાગવત ગ્રંથ લઈને તેમજ 108 દીકરીઓ કળશ અને તુલસીના છોડ સાથે પોથી યાત્રામાં જોડાતા આ પોથી યાત્રા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાત્રામાં 28 જેટલા વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પરના ટેબ્લોમાં નાયકા દેવી, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ અને હવામાં ઉડતા સુદર્શન ચક્ર દ્વારા અને દ્વારકાધીશના ટેબ્લો જેવા દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. પોથી યાત્રાના માર્ગો પર યુવાનો દ્વારા લાઠીદાવના કરતબો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કથાના મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસ અને નરેન્દ્રસિંહ જાડેજા પરિવારો અને મુકુંદ પ્રકાશજી મહારાજ સહિતના સંતો મહંતો બગીમાં બિરાજમાન થયા હતા. યાત્રામાં રેલવે સ્ટેશનથી રંગીલા હનુમાન મંદિર સુધી વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હરિઓમ ગૌશાળાના વિશાળ સંકુલમાં યોજાનાર આ કથામાં 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથાનો શુભારંભ સામાજિક સમરસતાનો સંદેશ આપતા 51 વાલ્મીકી સમાજની દીકરીઓના કુમકુમ પગલાં પાડીને કરવામાં આવશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે જીમખાનેથી કથા સ્થળ સુધી વિનામૂલ્યે વાહનની વ્યવસ્થા તેમજ દરરોજ 50,000 ભાવિકો માટે ગાયના શુદ્ધ ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા દરમિયાન વિશેષતા એ રહેશે કે શ્રોતાઓની સાથે ગૌશાળાની કપિલા ગાયનું પણ કથા શ્રવણ કરશે. કથા મંડપમાં કથાકારની સામે અલગ અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં કપાયેલા ગાયના સોનાના વર્ખ મળેલા શિંગડા અને વિશેષ શણગાર સાથે બિરાજમાન થઈને 7 દિવસ સુધી કપિલા ગાય કથાનું શ્રવણ કરશે.